નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આખા રાજ્યમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અને વરસાદી ટ્રફ લાઇન પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ બનાસકાંઠાની સુખી બડરેલ નદીમાં નવા નીર આવ્યા છે। આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 30 મેથી લઈને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે, જેમાં રાજ્યના અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। એ સિવાય રાજ્યના ગાંધીનગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ હળવા વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।